લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીના બાસ્પા ખાતે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સમી તાલુકામાં ગ્રામ્ય વિકાસને વેગ આપતી વધુ એક મહત્વપૂર્ણ યોજના સાકાર થવા જઈ રહી છે. સમી તાલુકાના બાસ્પા ગામે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ બાસ્પાથી સિકરિયા રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સમી તાલુકાના બાસ્પા ગામે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ બાસ્પાથી સિકરિયા રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડની લંબાઈ આશરે 4.5 કિલોમીટરથી વધુ છે અને આશરે 660 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગનું નિર્માણ કરવામાં આવશે. રોડ બનતા બાસ્પા અને સિકરિયા સહિત આસપાસના ગામોને આવન જાવનમાં મોટી રાહત થશે. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી આ રસ્તા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. વર્ષોની રાહ બાદ હવે આ માર્ગનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પૂજા અર્ચના સાથે વિધિવત રીતે આ રોડના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, સિંચાઈ ચેરમેન બાબુજી ઠાકોર તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી મફાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાસ્પાથી સિકરિયા વચ્ચેનો આ માર્ગ બનતા ગ્રામ વિસ્તારના પરિવહન અને વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આનંદની વાત છે. એ આનંદની વાત એ છે કે બાસ્પાથી સિકરિયા રોડ એ વર્ષો જૂની લોકોની માંગ હતી. એટલે આજે બાસ્પાથી સિકરિયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. એમાં ધારાસભ્ય તરીકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે અમારે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હેતલબેને પણ એમાં સહયોગ કર્યો છે. એટલે ખૂબ આજે પ્રભારી મંત્રીને અહીંયા અમે બધા સાથે મળીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. અને વહેલી તકે આ રોડ એની ક્વોલિટી ક્વોન્ટિટી જળવાઈ રહે અને એ પૂરો થાય એના માટે એ આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને લોકોને ખરેખર આ વર્ષો જૂની માંગ હતી એની સુવિધા મળશે. અને લોકો એટલા બધા ખુશ છે કે અમારી આ ગુજરાત સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે આ વર્ષો જૂની માંગ હતી એ રોડને પૂરો કર્યો છે. આવા એક નહીં પણ અનેક રોડોના ખાતમુહૂર્ત આજે હું કરવાનો છું. અહીંયા ગુજરવાડા પણ જવાનો, વાડીલાલ ડેમનો પણ આજે એ રોડનું પણ ખાતમુહૂર્ત કરવાનો છું. અહીંયા રાધનપુરમાં હતા એ 8 કરોડનું ત્યાં પણ ખાતમુહૂર્ત કરીને આવ્યા છીએ. એટલે અનેક રોડો જે રાજ્ય સરકારે આપ્યા છે, રાજ્ય સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. ભારત માતા કી જય. કયો રોડ છે અને કેટલા કરોડ? આજે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર હંમેશા વિકાસના કામો અવિરત થઈ રહ્યા છે. ત્યારે આજે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે બાસ્પાથી સિકરિયા રોડ 6 કરોડ 60 લાખના ખર્ચે નવીન રોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ જ રીતે આજે આ એક ગામોને જોડતો રસ્તો, એ ગામોને હંમેશા ખેડૂતોને, લોકોને મુશ્કેલીઓ પડતી હતી. એ મુશ્કેલીઓને નિવારવા માટે આજે 6 કરોડ 60 લાખના ખર્ચે બાસ્પાથી સિકરિયા રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને ટૂંક સમયની અંદર આ નવીનીકરણ રોડ તૈયાર થઈ જશે અને ગામ લોકોને પણ ખૂબ જે રોડ રસ્તાની અગવડ પડતી એની પણ સુખ અંતકારી આવશે. અને આ જ રીતે આજે આવા અનેક કામો વિકાસના અવિરત ચાલુ જ રહે છે. એટલે આજે સૌ સાથે મળી અને જે ગામની વર્ષોથી માગણી હતી એ આજે ખાતમુહૂર્ત કરીને રસ્તાને પૂર્ણ કરી છે. હવે